આપણે જ્યારે પણ જોબ કરીએ છીએ ને તો આપણને એક ટાઇટલ મળે છે. સ્ટાર્ટિંગમાં જુનિયરનું હોય છે, પછી ધીરે ધીરે સિનિયર થઈએ છીએ, મેનેજર બનીએ છીએ, લીડ બનીએ છીએ, ટીમ લીડ થઈએ છીએ, પછી એક્ઝિક્યુટિવ બનીએ છીએ, આસિસ્ટન્ટ મેનેજર બનીએ છીએ. એવી રીતે આગળ જતાં જતાં આપણને એક એક પ્રમોશન મળતું જાય છે અને એક એક પોઝિશન આપણી વધતી જાય છે. પણ જ્યાં સુધી આપણે જોબ કરીએ છીએ અને જ્યાં સુધી એ કંપની સાથે જોડાયેલા છે ને ત્યાં સુધી જ તમને લોકો ઓળખશે કે તમે સિનિયર છો, તમે મેનેજર છો, તમે બોસ છો કે પછી તમે જુનિયર લેવલ પર છો. પણ જ્યારે તમારી જોબ છૂટી ગઈ અને જ્યાં તમે તમારે જોબમાંથી કહેવાય ને કે બ્રેક લીધો, તો તમારું કોઈ ટાઇટલ નથી. તમે ખાલી બોલશો કે હા, હું સિનિયર મેનેજર હતી, હું લીડ હતી, હું પ્રોગ્રામ મેનેજર હતી, બટ તમારું એ હતું એ પાસ્ટમાં રહી જશે. અત્યારે તમે નથી. બટ આ ડિજિટલ બિઝનેસની અંદર તમે એક બિઝનેસ ઓનર વેરી ફર્સ્ટ ડેથી હશો અને એ બિઝનેસ ઓનરનો ટેગ તમે લાઈફ લોંગ રહેશો કે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તમે પોતે ઓનર છો અને હું વિદાઉટ એની ડિપેન્ડન્સી વગર મારો બિઝનેસ ચલાવું છું. મારી પાસે ઓટોમેટેડ સિસ્ટમ છે, મારી પાસે ટ્રેનિંગ છે અને એનાથી હું બિઝનેસને ગ્રો કરું છું. મારે કોઈ એમ્પ્લોયરની જરૂર નથી અને મારે કોઈ એમ્પ્લોઈઝની જરૂર પણ નથી. આ બિઝનેસ ઓનરનો ટેગ છે ને તમને અલગ કોન્ફિડન્સ આપશે અને તમારી સાથે કાયમ રહેશે. તમે ભલે બિઝનેસને બ્રેક કરો, બિઝનેસ ના કરો કે ગમે તે તમારા પર્સનલ લેવલ ઉપર તમે હો, બટ તમારી પાસે એ ટેગ ઓલવેઝ રહેશે અને એ તમને કોન્ફિડન્સ અને આઈડેન્ટિટી અપાવશે. જ્યાં ગ્લોબલી તમે બધાની વચ્ચે હશો ને ત્યાં તમે કહેવાશો કે યસ, યુ આર અ બિઝનેસ ઓનર. સ્ટોપ ડ્રીમિંગ અને સ્ટાર્ટ કરો આજથી જ તમારા ડ્રીમને સફળ કરવાનો અને તમારી આઈડેન્ટિટી બનાવવાનો.